તો અમદાવાદના મણિનગરમાં 72 વર્ષથી થાય છે ગણેશજીની સ્થાપના। શિવશક્તિ યુવક મંડળ દ્વારા દર વર્ષે બાપાની સ્થાપના કરાય છે। 15 ફૂટ કરતા પણ ઊંચી બાપાની મૂર્તિની સ્થાપના થાય છે। હજારોની સંખ્યામાં ભક્તો શ્રી ગણેશજીના દર્શન કરે છે। વિશેષ થીમ દ્વારા બાપાનો પંડાલ સજાવવામાં આવ્યો છે। ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ મૂર્તિને મૂકી રખાય છે। બીજા વર્ષે આ જ પ્રતિમાથી નવી થીમનું આયોજન થાય છે। फाइबरनी प्रतिमा उपरांत माटीनी नानी प्रतिमानुं पण स्थापन थाय छे। श्रावण बाद तमाम जे भक्तो होय छे ते गणेश चतुर्थीनी आतुरताथी राह जोता होय छे। त्यारे आजे गणेश चतुर्थीनो बीजो दिवस छे अने अमदावादमां ठेर ठेर गणेशजीना जे पंडालो छे ते जोवा मळता होय छे। त्यारे गुजरात फर्स्ट द्वारा खास करीने अमदावादना दक्षिणी विस्तारमां आवी पहोंच्युं छे, ज्यां लगभग 70 वर्षथी आ ज प्रकारे अमदावादना सौथी मोटा गणेश बापाનું જે પંડાલ છે તેની સ્થાપના કરવામાં આવતી હોય છે અને સૌથી વધારે મોટા એટલે કે અંદાજે 15 ફૂટ કરતાં પણ વધારે ઊંચા ગણપતિ બાપાની જે સ્થાપના છે તે કરવામાં આવી છે અને તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે। આપણી સાથે દક્ષિણીના જે ગણપતિજી છે તેમના સ્થાપક છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનું નામ? ચિરાગ શેટ્ટે। ચિરાગ ભાઈ, કેટલા સમયથી અહીંયા ગણેશજીની બિરાજમાન કરવામાં આવે છે અને આ વર્ષની શું થીમ છે? નમસ્તે। સૌથી પહેલાં તો વાત કરીએ દક્ષિણીચા રાજા શ્રી શિવશક્તિ યુવક મંડળ થીમ બેઝ ગણેશ ઉત્સવ માટે પ્રસિદ્ધ છે। 72 વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન આપણે કરીએ છીએ। મોટા પંડાલની અંદર છેલ્લા 30 વર્ષથી ગણેશ ઉત્સવ થાય છે। છેલ્લા 25 વર્ષથી આપણે થીમ બેઝ ગણેશ ઉત્સવ કરતા આવ્યા છે। આપણને ખબર છે લોકમાન્ય તિલકજી દ્વારા સમાજને જાગૃત કરવા માટે ગણેશ ઉત્સવ શરૂ કરવામાં આવ્યો હતો। તેને જ આગળ વધારતા શ્રી શિવશક્તિ યુવક મંડળ સમાજની અંદર કોઈ એક મેસેજ જાય તે આશય સાથે ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ। આ વર્ષે યાત્રા આપણા સંસ્કૃતિની ધરોહર અને સંતો દ્વારા જે યાત્રાઓ અવિરત શરૂ કરવામાં આવી છે, જે અત્યારે પણ અવિરત ચાલી રહી છે, જેમાં મુખ્ય પંઢરપુરની યાત્રા જે મહારાષ્ટ્રની અંદર થાય છે, 3.5 વર્ષોથી પણ વધારે સમય જે યાત્રા ચાલે છે, એ યાત્રા સંત તુકારામજી દ્વારા શરૂ કરવામાં આવી હતી। એ યાત્રા આજે પણ એવી જ રીતે દર વર્ષે નીકળે છે। તો એનું મુખ્ય આકર્ષણ અમે અહીંયા બતાવવામાં આવ્યું છે। આ વખતે ગણેશજીનું સ્વરૂપ છે એ સંત તુકારામ મહારાજના સ્વરૂપમાં આપણે અહીંયા બિરાજમાન કર્યા છે। 10 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ગણેશજીના દર્શન માટે અહીંયા પધારે છે। તો એ ખાસ કરીને અહીંયાથી કોઈ એક મેસેજ લઈને જાય તેવા આશય સાથે આપણે ગણેશ ઉત્સવનું આયોજન કરીએ છીએ। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ જે ભક્તો છે તે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના સૌથી જૂના અને જાણીતા એવા બાપાની એક ઝલક મેળવવા માટે, તેમના દર્શન કરવા માટે હજારો ભક્તો અહીંયા આવી પહોંચ્યા છે અને પોતાના કેમેરામાં દક્ષિણી આખો જે વિસ્તાર છે તે અદ્ભુત રીતે શણગારવામાં આવ્યો છે, કારણ કે તહેવાર દિવાળીના પર્વ કરતાં પણ વધારે આ વિસ્તારમાં સૌથી વધારે મહત્વ ગણેશ ચતુર્થીનું જોવા મળતું હોય છે અને છેલ્લા 72 વર્ષથી આ જ પ્રકારે અલગ અલગ થીમ વાઇઝ જે બાપા છે તે બાપાની સ્થાપના કરવામાં આવતી હોય છે અને 11મા દિવસે તેમનું ખૂબ જ ધામધૂમથી વિસર્જન છે તે કરવામાં આવતું હોય છે, જેના દર્શનનો લાવો હજારો ભક્તો લઈ રહ્યા છે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।